વડોદરા શહેરના ઐતિહાસિક વારસાની ઓળખ સમાન માંડવી હેરિટેજ બિલ્ડિંગના રિસ્ટોરેશન કામને લઈને નવો વિવાદ ઊભો થયો છે। વિઠ્ઠલ મંદિરના પૂજારી અને સામાજિક કાર્યકર હરિઓમ વ્યાસ મહારાજે વડોદરા મહાનગરપાલિકામાં માહિતી અધિકાર અધિનિયમ હેઠળ અરજી દાખલ કરીને રિસ્ટોરેશન કામગીરી અંગે વિગતવાર માહિતી માંગી છે। હરિઓમ વ્યાસ મહારાજના જણાવ્યા અનુસાર માંડવી હેરિટેજ બિલ્ડિંગના રિસ્ટોરેશન અંગે મહાનગરપાલિકાના વિવિધ વિભાગો અને અધિકારીઓ દ્વારા અલગ અલગ માહિતી આપવામાં આવી રહી છે। એક તરફ ટેકનિકલ કારણોસર કામગીરી શરૂ ન થઈ હોવાનું કહેવામાં આવે છે, જ્યારે બીજી તરફ હેરિટેજ સેલ દ્વારા કામનો એક ભાગ પૂર્ણ થયાનો દાવો કરવામાં આવે છે। આ વિરોધાભાસી નિવેદનના કારણે સમગ્ર કામગીરી અંગે શંકા ઊભી થઈ છે। આ પરિસ્થિતિમાં વાસ્તવિક હકીકત જનતા સમક્ષ આવે તે માટે હરિઓમ વ્યાસ મહારાજે આરટીઆઈ અરજી કરી છે। અરજીમાં રિસ્ટોરેશન કામગીરીના ફોટોગ્રાફ્સ, કામમાં ઉપયોગમાં લેવાતી સામગ્રીની વિગતો, પ્રોજેક્ટની સમયમર્યાદા, ટેન્ડર પ્રક્રિયા, કામની શરતો તેમજ અત્યાર સુધી થયેલા કામગીરી અંગેની માહિતી માંગવામાં આવી છે। હરિઓમ વ્યાસ મહારાજે જણાવ્યું હતું કે માંડવી માત્ર એક ઇમારત નથી, પરંતુ વડોદરાની ઐતિહાસિક અને સાંસ્કૃતિક ઓળખનું પ્રતીક છે। આવા મહત્વના હેરિટેજ સ્મારકના સંરક્ષણ અંગે અને પુનઃસ્થાપન કાર્યમાં પારદર્શિતા જળવાઈ રહેવી જરૂરી છે। જનતાને સાચી અને સ્પષ્ટ માહિતી મળે તે હેતુથી આરટીઆઈ દાખલ કરવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું। હવે માંડવી હેરિટેજ રિસ્ટોરેશનને લઈને ઊભા થયેલા પ્રશ્નો વચ્ચે સૌની નજર વડોદરા મહાનગરપાલિકાના આરટીઆઈ જવાબ ઉપર છે। તંત્ર દ્વારા આપવામાં આવનારી સ્પષ્ટતા બાદ જ કામગીરીની વાસ્તવિક સ્થિતિ અને રિસ્ટોરેશનની પ્રગતિ અંગેનું ચિત્ર સ્પષ્ટ થઈ શકશે। તપના 436મા દિવસે હું મહાનગરપાલિકાની કચેરી આવ્યો છું, જ્યાં મેં આરટીઆઈ ની માહિતી માંગી છે માંડવી હેરિટેજની, કે એની કેવી રીતની કામગીરી ચાલી રહી છે, કેવી રીતે મહાનગરપાલિકાએ ટર્મ્સ એન્ડ કન્ડિશન કર્યા છે, કઈ મટીરિયલ વાપરશે, વિસ્તૃત માહિતી મેં માંગી છે કે જેને લીધે ખબર પડે કે માંડવીનું કામગીરી કેવી રીતે ચાલશે। આ માહિતી મેળવવાનું મુખ્ય કારણ એટલા માટે થયું છે કે આજથી કહીએ 10મી જૂને હેરિટેજ સેલ દ્વારા એક અહીંયાથી નિવેદન આપવામાં આવ્યું છે કે માંડવીનું કામ 15થી 20% પૂરું થઈ ગયું છે અને ગ્રાઉન્ડ લેવલ પર માંડવીનું કામગીરી 0 લેવલનું છે અને સદંતર સતત રિવ્યૂ બેઠકમાં મહાનગરપાલિકાના કમિશનરશ્રી કહે છે કે ટેકનિકલ કારણને લીધે માંડવીનું કામ શરૂ થઈ શક્યું નથી। તો જે રીતની આ કોન્ટ્રાવર્સી એક જ ડિપાર્ટમેન્ટમાંથી કમિશનર સાહેબને હેરિટેજ સેલ દ્વારા થઈ રહી છે, જેને લીધે ઘણું કન્ફ્યુઝન ઊભું થાય છે અને સાચી માહિતી મીડિયાના માધ્યમથી વડોદરાની પ્રજા જાણી શકે એટલા માટે જ મેં આજે આ રીતની માહિતી મેળવવા માટે મહાનગરપાલિકામાં આવી અને રજૂઆત કરી।